દાહોદના ઝાલોદ નગરમાં રાત્રિ દરમિયાન બાઇક ચોરીની ઘટના બની છે। મુવાડા વિસ્તારમાં ઘર આગળ પાર્ક કરેલી બાઇક ચોરાઈ ગઈ। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। ઝાલોદ નગરના મુવાડા વિસ્તારમાં રાત્રિ દરમિયાન બાઇક ચોરીની આ ઘટના શિવમ પેટ્રોલ પંપ નજીક ઘર આગળ પાર્ક કરેલી બાઇક અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ચોરી કરીને ફરાર થયા। ઘટનાને લઈ ઝાલોદ પોલીસના પેટ્રોલિંગ ઉપર સવાલ ઉભા થયા છે। રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને જે બાદ રાજ્ય સરકારે સૌથી મોટું રાહત પેકેજ જાહેર કર્યું। વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે 22,91,000થી વધુ ખેડૂતોને સહાયની ચૂકવણી કરાઈ છે, તેમજ 27,99,446 ખેડૂતોની અરજી મંજૂર કરાઈ છે। 1 હેક્ટર દીઠ 22,000 રૂપિયા અને એક ખેડૂત દીઠ વધુમાં વધુ 44,000 રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી છે। તો અંબાજીના પાડેલિયા ગામે સ્થાનિકો સાથે વન વિભાગ અને પોલીસના ઘર્ષણ મામલે કહ્યું છે કે વન વિભાગ અને પોલીસ કર્મચારીઓ ઘવાયા છે। અસામાજિક તત્વો સામે કાર્યવાહી થશે અને બીજા આદિવાસી ભાઈઓએ ચિંતા કરવાની જરૂર નથી। અત્યાર સુધીમાં 27,99,446 ખેડૂતોની રાહત પેકેજ ચૂકવવા માટેની અરજી મંજૂર કરવામાં આવી છે।